છોટાઉદેપુરના પોટિયામાં 4 પગના આતંકથી ફફડાટ। વહેલી સવારે ખેતરમાં કામ કરતા વૃદ્ધ ઉપર દીપડાએ હુમલો કર્યો, જેને લઈને ખુમનભાઈ રાઠવાને ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા। 4 પગના આતંકને લઈને વન વિભાગને જાણ કરવામાં આવી। દીપડાને પકડવા માટે વન વિભાગ પણ એક્શનમાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લાની ઘટના છે, જ્યાં દીપડાએ એક વૃદ્ધ પર હુમલો કર્યો। વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા અને સારવાર માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ખેતરમાં આ વૃદ્ધ જ્યારે કામ કરી રહ્યા હતા, એ જ સમયે દીપડાએ આ વૃદ્ધ ઉપર હુમલો કર્યો। વૃદ્ધને ઈજા પહોંચતા તેમને સારવાર આપવામાં આવી। વારંવાર દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે। દીપડો વારંવાર લોકોની ઉપર હુમલો કરતો હોવાની ઘટના પણ બનતી રહી છે, જેના પરિણામે આ વિસ્તારના લોકોમાં એક ડર ફેલાયેલો છે। છોટાઉદેપુરના પોટિયામાં 4 પગના આતંકથી ફફડાટ। વહેલી સવારે ખેતરમાં કામ કરતા વૃદ્ધ ઉપર દીપડાએ હુમલો કર્યો, જેને લઈને ખુમનભાઈ રાઠવાને ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા। 4 પગના આતંકને લઈને વન વિભાગને જાણ કરવામાં આવી। દીપડાને પકડવા માટે વન વિભાગ પણ એક્શનમાં આવ્યું।